તો વક્ફ સંશોધન બિલને લઈને સીઆર પાટીલે નિવેદન આપ્યું કે લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર કરાયું. બિલને લઈને લોકોના મનમાં અસમંજસ હતી. બિલમાં સુધારો થવો જરૂરી હતો. લાંબી લડત બાદ આખરે વિજય મળ્યો છે. મનપાની બિલ્ડિંગ પર પણ વક્ફ બોર્ડનો કબજો હતો. ચર્ચા વિચારણાના અંતે આ બિલ લોકસભામાં આવ્યું હતું. બિલને લગતી ગેરસમજો ગૃહમંત્રી અમિત શાહે દૂર કરી ઘણી ખામી દૂર કરવામાં આવી છે. લોકસભામાં પણ 12 કલાક અને રાજ્યસભામાં પણ લગભગ 12 કલાક સુધી બંને લોકસભા અને રાજ્યસભાએ એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી. ઘણી બધી જે ગેરસમજો હતી એ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને રાજ્યસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષના વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું. પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયો, ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યું હતું અને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદાનું રૂપ આપ્યું છે. એના માટે હું એમનો આભાર માનું છું.